જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પ્રાર્થનામાં। આજે આપણે જાણવાના છીએ કે મંદિરમાં ભગવાનને શ્રીફળ કેમ વધારવામાં આવે છે અને તેનું સાચું અને ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો। તો સૌપ્રથમ આપણે જાણીએ શ્રીફળનું ધાર્મિક મહત્ત્વ। મિત્રો, આપણે જ્યારે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે ભગવાનને શ્રીફળ વધારીએ છીએ, ત્યારબાદ ભગવાનને અર્પણ કરીને તેનો પ્રસાદ તરીકે વહેંચીએ છીએ। આ સિવાય લગ્ન, તહેવાર, ગૃહ પ્રવેશ, નવા વાહનની ખરીદી, નવી ઓફિસ કે ઉદ્યોગ ધંધાની શરૂઆતમાં પણ આપણે શ્રીફળ વધારીએ છીએ। મોટાભાગના લોકો ભગવાનને શ્રીફળ વધારીને ધરાવે છે, પરંતુ આવું શા માટે કરે છે તે જાણતા હોતા નથી। શ્રીફળ શા માટે વધારવામાં આવે છે તે જાણીએ। એક સમય એવો હતો જ્યારે દેવતાઓની પશુ બલિ આપવામાં આવતી હતી। ધીરે ધીરે પશુ બલિ આપવાની બંધ થઈ ગઈ અને તેની જગ્યાએ શ્રીફળ હોમવાની કે વધેરવાની શરૂઆત થઈ। શ્રીફળ વધેરતા પહેલાં તેના ઉપરના ચોતરા કાઢી નાખવામાં આવે છે અને ચોટલી જ રહેવા દેવામાં આવે છે। છોલેલું શ્રીફળ માનવ મસ્તક જેવું દેખાય છે અને આપણે અંદર રહેલા અહંકારને નાશના પ્રતીક તરીકે શ્રીફળ વધેરવામાં આવે છે। શ્રીફળની અંદરનું પાણી એ આપણા અંદરની વાસનાઓ છે, જે આપણા અહંકારના ફૂટવાથી વહી જાય છે અને મનરૂપી સફેદ મલાઈ ભગવાનના ચરણોમાં પધરાવાય છે। આ રીતે પ્રભુના ચરણોમાં સ્પર્શ શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે અને તેને વહેંચવામાં આવે છે। જે પૂજામાં સુશોભિત કળશ ઉપર શ્રીફળને મૂકીને તેને ફૂલહાર પહેરાવી પૂજવામાં પણ આવે છે। વાસ્તુ, નવચંડી, યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવે છે। આ સિવાય શ્રીફળ નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે, જે સમુદ્ર કિનારે ક્ષારવાળું ખારું પાણી ચૂસે છે અને મીઠું જળ આપણને આપે છે। શ્રીફળ એટલે નારિયેળ। શાસ્ત્રોમાં તેને શ્રી એટલે લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે। એટલે શ્રીફળ વધારવું એટલે ભગવાન સમક્ષ સમૃદ્ધિ, શ્રદ્ધા અને શુભ ભાવ અર્પણ કરવો। શ્રીફળ પર રહેલી 3 રેખાઓ માનવના સત્વ, રજ અને તમ આ 3 ગુણોનું પ્રતીક છે। શ્રીફળ વધારવાથી આ 3 ગુણ ભગવાનને અર્પણ થાય છે। શ્રીફળનું અંદરનું પાણી પણ ખૂબ શુદ્ધ હોય છે। એ બતાવે છે કે ભક્તોનું મન ભગવાન માટે એટલું જ શુદ્ધ હોવું જોઈએ। દરેક શુભ કાર્ય પહેલાં શ્રીફળ વધારવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે શ્રીફળ વધારવાથી વિઘ્નો દૂર થાય છે અને કાર્ય સફળ થાય છે। એટલે જ ગણેશજીને પણ શ્રીફળ ખૂબ જ પ્રિય છે। શ્રીફળ એક એવું ફળ છે જે કુદરતી રીતે જન્મે છે અને માનવ હાથથી બનાવેલું નથી, એટલે ભગવાનને અર્પણ કરવા માટે શ્રીફળ સર્વોત્તમ માનવામાં આવે છે। સંક્ષેપમાં કહી તો અહંકાર ત્યાગ, શુદ્ધ અને મન શ્રદ્ધાનું પ્રતીક, સમૃદ્ધિ અને શુભ ફળ, વિઘ્નનાશક પૂજનની સામગ્રી। જો ભક્તજનો, હવે તમે સમજી ગયા હો કે મંદિરમાં શ્રીફળ કેમ વધારવામાં આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી દરરોજ આવતા નવા ભજન, વ્રત કથા, ઉપાય અને વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌપ્રથમ તમને મળી શકે। આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો, જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પણ પહોંચી શકે। તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ વિષય પર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કમેન્ટમાં જરૂર જણાવો। તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે। ઈશ્વર આપ સૌને સુખ, શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં। જય શ્રી હરિ, જય માતાજી।